ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 3 રીવીને શરૂ કરી ચૂક્યા છીએ. ઘણા બધા પાછળ હતા એટલે આગળ થઈ ગયા. બરોબર. આપણને એમ થાય કે આપણે એટલા બધા આગળ વધી ગયા તો વધી ગયા. પ્રકરણ નંબર 3 છે કેટલા ચોરસ એની અંદર આપણે ભાગ 1 પૂર્ણ કરી નાખ્યો. એની અંદર પરિમિતિનું ક્ષેત્રફળને આપણે સમજાવી દીધું. હવે ભાગ 2 ની અંદર તમને એક સરસ મજાનો પ્રશ્ન આપેલો છે, જે પાઠ્યપુસ્તકમાં હોય તોય ભલે, ન હોય તોય ભલે, પણ સ્વાધ્યાય પોથીને લગતો પ્રશ્ન છે, માટે આપણે ગણશું. ઉદાહરણ મુજબ ક્ષેત્રફળને અલગ અલગ રીતે દર્શાવવાનું છે. બરોબર. અહીંયા તમને ક્ષેત્રફળ આપેલું છે 12 ચોરસ સેમી. બરોબર, 12 ચોરસ સેમી. તો આપણને એ ખબર હોવી જોઈએ કે 12 કયા કયા ઘડિયામાં આવે. 4 કરી 12 થાય એ આપણને ખબર છે. જો 4 કરી 12 1 2 3 4 4 આડા અને 3 ઉભા 1 2 3 4 આડા અને 3 ઉભા. પછી 6 દોય 12 થાય 1 2 3 4 5 6 તો 6 આડા છે 2 ઉભા 1 2 આવી રીતે દર્શાવી શકાય. હવે કે 4 ગુણ્યા 3 4 તરી પાસે 300 કઈ વાત છે. તમારે મને કેવી રીતે દર્શાવવું હોય કદાચ. તો આ જો 3 ગુણ્યા 4 1 2 3 આડા 4 ઉપર 1 2 3 4 312 થઈ ગયા. જો 1 2 3 4 5 6 7 8 9 10 11. હવે ક્ષેત્રફળ શોધવા માટે આપણે આવી રીતે ગણશું. આડા કેટલા છે અને ઊભા કેટલા છે એ બેનો ગુણાકાર એ કરી નાખો એટલે આપણને મળી જાય. હવે 18 ચોરસ સેમીનો આપણે કરવાનું. કેટલા? 18 ચોરસ સેમી. તો 18 પેલા કયા કયા ઘડિયામાં આવે આપણને ઈ ખબર હોવી જોઈએ. તો જો 2 નો 18 થાય. બરોબર. કેટલા? 2 નો 18. જો 1 અને 2 આડા અને ઊભા કેટલા 1 2 3 4 5 6 7 8 9 તો 2 નવા ઠીક છે. ચલો 18 ચોરસ સેમી ક્ષેત્રફળ તમને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 તો 2 નવા 18 થાય. 3 6 18 કેટલા? 3 6 1 2 3 આડા નવ ભાગ 1 2 3 4 5 6 ઉભા 318 આવી રીતે દર્શાવી શકાય. બરોબર. હજી આગળ કે 18 થાય 6 તરી 18 થાય. આડા જો 1 2 3 4 5 6 1 2 3 6 આડા અને 3 ઊભા. બરોબર. 6 તરી 18 ક્ષેત્રફળને આવી રીતે દર્શાવી શકીએ. આ એક દાખલો પૂરો કર્યો. ભાઈ 6 તરી 18 ભાઈ 9 દુ 18 એ કરી શકાય. 9 આડા અને 2 ઊભા 18 એકા 18 એમ પણ થઈ શકે. બરોબર.
સમજી જો 20 ચોરસ છે તો 20 કયા ઘડિયામાં આવે તો 2 ના ઘડિયામાં 2 દાન 20 બરોબર તો 2 આડા અને 10 ઊભા એમય કરી શકાય चलो 1 2 2 आधा 1 2 3 4 5 6 7 8 9 10 तो 2 दान 20 થઈ ગયા તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 2 દાન 20 થઈ ગયો હજી કેમ 20 આવે 4 ના ઘડિયામાં આવે 4 5 20 બરોબર જો 1 2 3 4 આડા 1 2 3 4 તો આવી રીતે તમે કરો તો ક્ષેત્રફળ તરત મળી જાય 4 5 20 પછી આવે 5 ચોક 20 તો 5 આડા કરવાના 1 2 3 4 5 1 2 3 4 5 26 આવી રીતે થઈ શકે ક્ષેત્રફળને આવી રીતે તમે 5 26 10 નું 20 કરવું હોય તો થાય બરોબર બરાબર જો 1 2 3 4 5 6 7 8 9 10 આડા બે ઉભા 1 2 આવી રીતે દર્શાવી શકાય બરોબર પછી 20 એટલા 20 આડા બરોબર આવી રીતે આમ જોઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 આડા ઉભો ગયો 2 તો 20 એકા 20 છે બરાબર એટલે આ બીજો પ્રશ્ન પૂર્ણ છે હવે 24 ચોરસ છે 24 ચોરસ છે તો જો કયા ઘડિયામાં 24 આવે 3 8 24 થાય
તો 3 આના 1 2 3 ઉભા કેટલા છે 1 2 3 4 5 6 7 8 3 8 ક્લિયર જોઈ લો 24 ખાના થાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ઠીક છે 3 તો 24 पहिलो 4 * 24 થાય 1 2 3 4 4 8 1 2 3 4 5 6 4 * 24 6 * 24 થાય જો 1 2 3 4 5 6 6 8 1 2 3 4 24 પછી 8 કરી 24 થાય તો 8 આડા 3 ઉભા એ બાબત રહી આપણે ખાસ ધ્યાન રાખીએ પછી છે 16 ચોરસ સેમી 16 ચોરસ સેમી તો કયા ઘડિયાની અંદર 16 આવે બે ના ઘડિયામાં 16 આવે આપણે ખબર છે 2 અઠાને 16 2 આડા 8 ઊભા एक दे 1 2 3 4 5 6 7 8 બે થાને 16 પછી ચોકો 16 બરોબર एक બે ત્રણ ચાર ચાર આઠ એક બે ત્રણ ચાર ચાર ચોકો ચોકો 16 આ બાબત રહી આપણે યાદ રાખવાનું પછી 8 દુ 16 થાય 8 દુ 16 થાય एक બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ બગડે એક બે ને 16 16 એક 16 ઓકે તમે એનો 16 એક 16 કરો एक બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 12 13 14 15 16 1 2 3 4 5 6 7 8 9 10 11 16 આડા એક ઊભો 16 એક 16 થાય બરોબર આ બાબત રહીને ખાસ યાદ રાખજો
વિદ્યાર્થી મિત્રો આપણે ક્ષેત્રફળ રહ્યું એને અલગ અલગ રીતે દર્શાવતા શીખ. હવે દર વખતે આપણે પરીક્ષાની અંદર ખાના નહીં ગણીએ ક્ષેત્રફળ શોધવા. ક્ષેત્રફળ શોધવા માટે આપણે ખાના નહીં ગણીએ. તો પેલા આડા જેટલા હોય ઈ અંક લખવાનો અને ઊભા કેટલા છે ઈ અંક લખવાનો અને ઈ બેનો ગુણાકાર કરવાનો અને ઈ જેનો જે ગુણાકાર આવે બરોબર ઈ અંક ક્ષેત્રફળ બનશે. બરોબર. હવે આપણે જોઈ લઈએ એમ ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય. તો આનું ક્ષેત્રફળ આપણે શોધવું જોઈએ. તો પેલા આડા કેટલા છે 1 2 3 1 2 3 4 5 તો 3 ગુણ્યા 5 કરો એટલે કેટલા 3 પંચા 15 પણ ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમમાં લખાય. 15 ચોરસ આ વાત ધ્યાન. બી જોઈ લઈએ. આડા કેટલા 1 2 3 4 5 6 7 ઊભા કેટલા 1 2 તો 7 ગુણ્યા 2 7 દુ કેટલા 14 આ વાત ખબર પડી ગઈ. આ બાબતને ખાસ યાદ રાખજો. તો અહીંયા જો આપણે ક્ષેત્રફળ શોધવા માટે શું કરીએ છીએ? ક્ષેત્રફળ શોધવા માટે આપણે કરીએ છીએ શું? તો આ લંબાઈ અને પહોળાઈ એનો ગુણાકાર કરીએ છીએ. શું કરીએ છીએ? લંબાઈ અને પહોળાઈ. આને લંબાઈ કહેવાય અને પહોળાઈ કહેવાય. આ લંબાઈ અને પહોળાઈ એનો ગુણાકાર એ ક્ષેત્રફળ. બરોબર. જ્યારે પરિમિતિમાં શું કરતા તો પરિમિતિમાં આપણે આજે કે ને બધી જ બાજુઓ રહે એને ગણતા. એટલે કે પરિમિતિ એટલે શું તો કે કોઈ પણ આકાર કે આકૃતિની બધી જ બાજુનો સરવાળો અથવા તો હદની લંબાઈ એને પરિમિતિ કહેવાય. બરોબર. જ્યારે ક્ષેત્રફળમાં શું કરીએ છીએ? લંબાઈ અને પહોળાઈ આનો ગુણાકાર કરીએ છીએ. બરોબર. તો પરિમિતિનું સૂત્ર શું બને? બરોબર. દાખલા તરીકે ચોરસની પરિમિતિ શોધવી હોય તો ચોરસની પરિમિતિ બરાબર બરોબર ચોરસની બધી જ બાજુઓનો સરવાળો. જ્યારે ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ બાબત ખાસ યાદ રાખજો. બરોબર. હજી એક બે ઉદાહરણ તમને સમજાવી દઉં એટલે જેથી કરીને ખ્યાલ આવી જાય. તો જોઈ લો આનો ક્ષેત્રફળ ગણવું હોય તો પહેલા આડાનો 1 2 3 4 5 6
લંબાઈ કેટલી થઈ છે 10 આડા એટલે કે 10 ઊભા 1 2 3 30 ચોરસ ક્ષેત્રફળ કેટલું 30 બરાબર આ બાબત રહીને ખાસ યાદ રાખજો હજી એક સમજાવી દઉં આડા કેટલા 1 2 3 તો જે આડી રહી એની લંબાઈ કહેવાય છે અને ઊભા કેટલા ઊભો એટલે પહોળાઈ 1 2 3 4 5 6 7 21 ચોરસ સેમી આનો આ બાબત રહીને ખાસ યાદ રાખજો તો પરિમિતિમાં આપણે શું કરીએ છીએ હદની લંબાઈ એટલે બધી જ બાજુઓની લંબાઈ એનો સરવાળો એ એટલે કે પરિમિતિ બરાબર કોઈ પણ આકાર કે આકૃતિની બધી જ બાજુઓનો સરવાળો એ એટલે કે પરિમિતિ જ્યારે ક્ષેત્રફળમાં શું બરાબર લંબાઈ અને પહોળાઈ એનો ગુણાકાર એ એટલે કે ક્ષેત્રફળ બરાબર આ બાબત રહીને ખાસ યાદ રાખજો હવે જો વિદ્યાર્થી મિત્રો લેસન ની અંદર 21 થી 30 સુધી ઘડિયાળી બે વાર ફરજિયાત લખવાનું લેસન કરવાની અંદર આપણે આળસ ન કરીએ કારણ કે મેં તમને આના આગળના ભાગની અંદર પણ કીધું કે ઘડિયાળ તમારા માટે ખૂબ જ અગત્યની વાત છે ઘડિયાળ નહીં આવડે તો આના પછીના જે કોઈ ચેપ્ટરો આવશે એમાં કંઈક અવયવ ને અવયવી બરોબર છઠ્ઠું ચેપ્ટર આપણે શીખવાનું આવે છે અવયવ અને અવયવી તો આની અંદર આપણને અવયવોને અવયવી શોધવા માટે ખૂબ જ જરૂરી હોય તો 21 થી 30 સુધીના અને 11 થી 20 સુધીના અને 1 થી 10 સુધીના ઘડિયાળ આ ખૂબ જ અગત્યનું બરાબર પછી ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળ શોધવાનું એટલે મેં તમને કઈ રીતે બરાબર તો પહેલા આડા ગણો અને પછી ઊભા ગણો અને એ બેનો ગુણાકાર કરો બરાબર તો અહીંયા તમને આજે કે ને પૂરેપૂરી રીતે આજે ક્ષેત્રફળ આજે મળી જશે હવે મેં તમને કીધું કે અહીંયા આ ખાનાઓને દોરવા માટે ફૂટપટ્ટીનો ઉપયોગ ખાસ કરો અને બોલ પેનથી કોઈ પણ ખાના દોરવા નહીં ફરજિયાત તમારે આજે કે ને પેન્સિલનો જ ઉપયોગ કરીને આજે કરવાનો અને વ્યવસ્થિત રીતે આજે કે ને લખીએ અને જે કંઈ લેસન મોકલેલું છે એ આજે કે ને આપણું ચમક્યું ફક્ત ને ફક્ત વેટ પાડવા માટે આપણે કોઈ પણ કામ નહીં કર્યું નહીતર આ શીખવું એ આના પછીના ધોરણની અંદર આજે કે ખૂબ જ ઉપયોગી કારણ કે તમે અત્યારે જે કંઈ શીખો એ નહીં વળી પાછું છઠ્ઠાની અંદર આવે બરોબર ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકાય તો લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર આને વળી પાછું છઠ્ઠામાં આવે સાતમામાં આવે આઠમામાં આવે તો આ બાબત રહીને ખાસ આપણે ધ્યાન રાખશું અને લેસનની અંદર આટલી બાબતો રહીને એક વ્યવસ્થિત રીતે લખી દઈશું